અક્ષરભાઈ શું કહેશો, ખાસ કરીને આજે નવરાત્રિનો પહેલો દિવસ છે અને આપ આરતીમાં પાર્ટિસિપેટ કરવા નવદુર્ગા જે યુવા મંડળ છે ત્યાં આગળ આવ્યા છે, શું કહેશો ખાસ કરીને? નવદુર્ગા યુવા મંડળે મને જે મને કીધું કે તમે આવો અને નવદુર્ગાનું નામ આગળ આરતી કરો પહેલા દિવસે, તો હું એના માટે પંકજભાઈ દેસાઈને થેન્ક યુ કહેવા માગીશ કે એમને આઈ થિંક હું લેટ આવ્યો તો આજે મારા ઘરે બી એક ફંક્શન હતું, તો એનાથી એમને પેશન્સથી મને ફોન કરીને રાહ જોતા હતા અને હું લેટ આવ્યો તો બી એમનું મને સ્વાગત કર્યું. તો નવદુર્ગા યુવા મંડળે જે રીતે મારું સ્વાગત કર્યું છે અને આજે પહેલા દિવસે મેં શાંતિથી આરતી કરાવી, તો મને ખૂબ આનંદ અનુભવાય છે કે નડિયાદ મારું ગામ છે ને ત્યાં આગળ આવીને મેં અહીંયા પહેલા દિવસે આરતી કરી. અક્ષરભાઈ, ખાસ કરીને ગરબા વિશે શું કહેશો, ખાસ કરીને જે નડિયાદમાં વર્ષોથી થયા છે ગરબા જે આયોજિત થતા આવ્યા છે? વર્ષોથી નવરાત્રિ એક મને લાગે છે કે દિવાળીની જેમ જ ઉજવાય છે અને નડિયાદના લોકો બધા જ રાતે શાંતિથી નડિયાદમાં ગરબા કરવા આવે છે અને આઈ થિંક 2-3 જગ્યાએ થાય છે નડિયાદમાં ગરબા અને બધે જ ક્રાઉડ થાય છે, પણ નવદુર્ગામાં લાસ્ટ ટાઈમ બી મેં જોયું હતું કે બહુ ક્રાઉડ આવતું હતું અને બધા મજા લેતા હતા ગરબાની. તો એવી રીતે શાંતિથી ગરબાની મજા લે અને નડિયાદના લોકોને આનંદ મળે એવી મારી શુભેચ્છાઓ. ઓકે. બિલકુલ.